મિલેટ્સ અને પોષક આહારને પ્રોત્સાહન આપવા લાલપુર ખાતે વાનગી સ્પર્ધાનું આયોજન. લોકોના આરોગ્ય અને સુખાકારીમાં વધારો લાવવા માટે રોજિંદા આહારમાં કૂદરા, જુવાર, બાજરી, રાગી વગેરે જેવા મિલેટ્સનો ઉપયોગ વધારવા અને આંગણવાડી કેન્દ્રોમાં અપાતા પોષણયુક્ત આહાર વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી લાલપુર ICDS ઘટક દ્વારા પોષણ ઉત્સવ 2025 અંતર્ગત એક અનોખી વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાનગી સ્પર્ધામાં સેજા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલા કુલ 36 બહેનોએ ભાગ લીધો હતો. તેમણે માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણ શક્તિમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવીને આકર્ષક સજાવટ સાથે પ્રસ્તુત કરી હતી અને તેના ફાયદા સમજાવ્યા હતા. વાનગી સ્પર્ધાના ઉપરાંત આ કાર્યક્રમમાં પોષણ શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા માટે વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોષણ રમત અને સેલ્ફ પોર્ટ્રેટ દોરવા જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેના દ્વારા બાળકો અને લાભાર્થીઓને પોષણનું મહત્વ સરળતાથી સમજાવવામાં આવ્યું હતું. આ રમતોમાં ઉપસ્થિત મહાનુભાવો અને લાભાર્થીઓએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણસિંહ જાડેજા, પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જેસાભાઈ કરંગિયા, બાળ વિકાસ યોજના અધિકારી જ્યોત્સનાબા જાડેજા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.